એ બધું થઈ રહ્યું એના પછી જ અમને કલાકારોને પણ ખૂબ તકલીફ પડી રહી છે, રીધમવાળાને ખૂબ તકલીફ પડી રહી છે, સાઉન્ડવાળા પોતપોતાની વેદના. કોણ કે કદાચ આજે નેતાઓ પોતાના ડીજે હોત અને હીરાએ કદાચ રાજકારણમાં ના હોત તો એમને ખબર પડોત કે લોન કરીને ડીજે લાવેલું છે, એમની વેદના શું છે. કદાચ ગાડી પંદરૂપ લાવેલી હોત તો હપ્તા ભરતા હોત તો એમને ખબર પડોત શું વેદના છે, શું તમારા પર જે વિરોધ કરવામાં આવ્યો લોકો સોશિયલ મીડિયા. હા, એ આપણે તોડ્યું જ નથી બંધારણ. 50,000 પબ્લિકની સાક્ષીમાં નવગણજી ચંદનજી બંધારણ કરેલું છે કે તમારા ઝોનની અંદર ડીજે ના લઈ જાવ, તો આપણે એ કમ્પ્લીટ પાલન કર્યું છે. એટલે એવી વસ્તુ છે, કદાચ તમે આયોજન કર્યું, ભલે કર્યું, ખૂબ સારું કર્યું છે, ખોટું નથી, પણ આયોજન કરો તો થોડો ટાઈમ આલો. સરકાર છે ને અત્યારે નોટબંધી કરે તો 100 મહિનાનો ટાઈમ આલેલો છે. શું કેવું ભાઈ? હા, સજ્જન ખોટી વાત છે. અને તમે સીધા ડાયરેક્ટ જેવું કે તરત આયોજન કરીને તરત બોલીને જતા રહો તો સમાજને શું નિર્ણય લેવો? અને કહેવાનો મતલબ કે તમે કીધું કે અમે સાઉન્ડ બોના આલેલો હોય, રીધમના આલેલો, અમારું આયોજન કરેલું હોય, એટલે તમારે ટાઈમ બી બિલકુલ આલ્યો નથી. તમારા તરફથી શું માગણી? મારા તરફથી માગણી અમે એક જોયો હતો, નવા ગામની અંદર એક મેં વિડીયો જોયો હતો, તેમને આયોજન ગામનું ભેળું કર્યું હતું. એમને કીધું કે આપણે ડીજે ચાલુ રહે, તો અમારે વર્ષોથી પરંપરા છે વડીલોની ઘંટીઓની, એટલે વરઘોડો અમે કરે જ. ઝોનમાં અમે ડીજે લઈને આવ્યા હતા, 15,000 રૂપિયા લંગાવાળાના આલે, ડીજે 5,000 માં આવતું હતું. અને અત્યારે લઈને આવ્યા છે, જે હોમેથી ઝોન આવી છે એમાં ડીજે લઈને આવ્યા છે, એટલે અમારે તો કરવું છું. હા, એટલે ઓલરેડી ગબ્બર ઠાકોર જ કાયમ માટે નજરમાં એવું નહીં. અમારા ઘણા બધા કોમ હાર હશે, ઘણા બધા સેવાના બી કાર્ય કર્યા છે, અને આજના દાડાઓથી સમાજ માટે કાયમ ઉભા રહ્યા છે ને ઉભા રહેશું. અને ઓલરેડી જેને લાગણી, જેને દિલ દુભાણું છે ને, એ એક રિક્વેસ્ટ તરીકે, ભાઈ તરીકે મેસેજને હારા આવ્યા છે. અને ઓલરેડી જે વિરોધી છે એ તો આડાવડું બોલવાના છે. અને છેલ્લો મેસેજ, સમાજની અંદર 100 થી 200 છોકરા બહુ નેગેટિવ વિડીયો બનાવે છે, એની થોડી નોંધ લેજો. આજના દાડા સુધી લીધી નથી, તમને બધાને ખબર જ હશે. શું કેવું? બોલો રોમશા પીર, બોલો બાબા હરીની.